થઈ ગઈ છે આપણી આટલી જો ઘણી ખરી છાશ નીકળી અને આટલું બધું માખણ નીકળ્યું. અહીંયા જો કપડાં લઈ આવી હતી ને અહીં મૂકી દીધા છે. થોડાક હમણાં જાગવી તો કોણ આવ્યું હતું એ આધું શાકનું હજી કાંઈ નક્કી નથી. સમજો તો હું લખે છું. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં રહેવાનું હોય ને. અને ને જો કામ આપણું બધું થઈ ગયું છે, રસોઈ થઈ ગઈ છે ને આજ મારે પાછી કરવાની છે સાશ. કારણ કે જો રોજ મેળવણ કાઢવી ત્યાં પાછું ભરાઈ ગયું છે. પેલું તમારે છે ને કરવાની છે છાશ. અને છે ને અમારા આતુબેન ને ઈ રમે છે ઘરમાં. જો ઈ રમે છે ઘરમાં અને મારે ફટાફટ કરવાની છે છાશ. ઈ રમે છે ને ત્યાં ફટાફટ કરી નાખીએ છાશ. પછી મળીએ. થઈ ગઈ છે આપણી આટલી જો ઘણી ખરી છાશ નીકળી અને આટલું બધું માખણ નીકળ્યું છે. અને હજી છે ને મારા ઘી આવવાનું બાકી છે. આતુબેન ફ્રીજમાં હું ગોતે સાધુ હા એના માટે ફ્રીજ હારે રમત હોય પણ ફ્રીજમાં કઈ ખાવાનું છે નહીં. એ બધું છે તો હાલો છે ને આપણે ફટાફટ કરી નાખીએ. ઘી ગરમ કરી નાખીએ. તો છે ને જો અત્યારે છે ને વાગી ગયું છે દોઢ અને છે ને આતુબેન આપણે ઉગાયા છે. અને અહીંયા સો કપડાં લઈ આવી હતી ને અહીં મૂકી દીધા છે. થોડાક હમણાં જાગવી તો ઠરી જશે પછી હકેલીને તિજોરીમાં મૂકી દઈશું. અને આતુબેન છે ને ઘોડિયામાં નાખી છે. હવે છે ને ખુશે હિંચકો ચાલુ છે અને બધું છે ને ચોપડાનું બધું પેલા કરી નાખીએ. અને ચોખ્ખા જે વરસાદ આવ્યો હતો અને અત્યારમાં શું થઈ ગયો છે ફૂલમ ફૂલ તડકો અને વાદળ તો છે પણ આમ એક ધારો તડકો છે. હવે સાંજે કેમનું કરશે? 2 દિવસથી રોજ સાંજે વરસાદ આવે છે. આજ તો કેમનું કરે શું ખબર. ક્યાં ગયો તો? ક્યાં ગયો? આવ્યો ઘરે હાર્દિક છે. એવું બધું શેતાને બધા ગયા છે પોતપોતાના કામે. અને પહેવું તે જો બેસી ગઈ છે. શેરું ચૂની હોઈ ગયા છે. આપણે તો ઘડી ઘણા કરવાનું છે આરામ. અને સાહેબ ફોન કર્યો નથી 2 દિવસથી તો આવતા નથી. હવે આજે આવે ના આવે કઈ નક્કી છે નહીં. કારણ કે એને કામ હોય ને તો પાછા આવે નહીં. એટલે આજે છે ને ફોન કરી પછી ખબર પડે. આવતો તો નહીં આવે. જો આ લોકો બધા હોઈ ગયા છે તો આપણે છે ને ઘડી કરી દઈએ આરામ. પછી થઈ જશે હમણાં પાછું શામનો ટાઈમ. અત્યારે મારે જમીન બહાર ગયા છે. એ ભાઈને મારે બોલાવવા માટે જવું પડશે. કરશે ને એ પછી રખડ્યા કરશે. જો કે રખડતો જ ના હોય, કોકના ઘરે રમતા હોય. પણ છે ને એને બોલાવી આવું તો એ ભાઈ ઘડીક વાર કરી લે આરામ. અને આજ તો છે ને બહુ તો છે 10 વાગે જાગ્યા છે ભાઈને. બપોર કાંઈ પૂછે નહીં પણ ઘડીક વાર ચોપડી લેશે ને પછી ઘડીક વાર મોબાઈલ જોશે ને એમ કરશે. તે 4 વાગી જશે. પછી 4-5 વાગે અવરો બહાર જાય ને તો પછી વાંધો નહીં. પણ અત્યારે તડકાનો જવા દેવાનો થતો નથી ભાઈને. એટલે અત્યારે પેલા ભાઈને બોલાવી આવીએ. પછી ત્યાંને ઘડીક વાર બેસાડશું ને આપણે ઘડીક વાર કરીશું આરામ. તો પછી છે ને મળીએ. અત્યારે વાગી ગયા 4 અને આપણે કીધી 4નો ટાઈમ. અહીંયા ચા બનાવી નાખી છે ને અહીંયા નાસ્તો થઈ ગયો છે. થઈ ગયો છે મતલબ ચા નાસ્તો કાઢ્યો છે. કારણ કે સાહેબ જે આવ્યા છે તો એ બધું લેતા આવ્યા. નાસ્તો પાઈ જાય બધા નાસ્તો કરવા માટે. અને પાછા જો હોતા ત્યાં તડકો હતો ને ત્યારે પાછા આમ વાદળ થઈ ગયા છે. કારણ કે છે ને એવું જ થાય છે બપોર પછી છે ને થઈ જાય વાદળ. અને 2 દિવસથી સાંજે વરસાદ, સવારમાં હોય તડકો અને પવનની પાસે ચાલુ થઈ ગયું છે. તો બેન છે ને જીવતા છે જાગ્યા નથી. જો ગાડી બેન જાગી ગયા છે. જાગી ગઈ બેન જાગી ગયા. પણ આ તો બેન તો છે ને હજી સૂતા છે. તો હાલો બધા ચા પીવા આવી જાઓ. તો છે જો અમે તો ચા નાસ્તો કરી લીધો હતો. પણ જો આ લોકોને બધા બાકી છે. કોણ આવ્યું હતું? એ આધુ આમ સામે જોતો. આધુ ને છે ને પપ્પા આવ્યા છે 2 દિવસે ત્યાં ગોળના ગાડા છે. હજી જાગ્યા જ છે. જાગીને તરત બેસી ગયા. અને આ બધો નાસ્તો લાવ્યા હતા ને તો બધા બેઠા નાસ્તો કરવા. આ એમ શું તો ગળીને બેઠી. હા એમ શું તું તો બીજી વખત બેઠી હે. એ બધા બેઠા ચા નાસ્તો. કોણ આવ્યું હતું? આમ બોલતો ખરી. એ મને આપતો ખરી. હું લાયા હતા પપ્પા તાર માટે? મને આપતો ખરી એક બિસ્કિટ. એક આપો ને. આપ્યું ખરું. જો આ બધું આતુરના માટે બધો ભાગ લાયા છે. 2 દિવસથી આવ્યા નતા પછી આજ આવ્યા છે. આધુ આધુ બેન છે ગોળના ગાડા. હા બસ જો
હજી કરવાનું છે વાસી દઉં પછી હવે કશું વાસી દઉં બહાર છે કરી નાખીએ વાસી દઉં આવી જાય ખાવા પછી મળીએ રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા મેં લોટ સાળ નાખ્યો છે પણ શાકનું હજી કાંઈ નક્કી નથી શાનું શાક બનાવી અને સૌને બપોર ઘી કર્યું હતું ને બપોર પછી છે ને આ તો બેન રહેતા નતા એટલે દેખાડવાનું કે મેં પડ્યો નતો બસ આટલું બધું નથી થયું અડધી બરણી ભરેલી હતી અડધી કરતાં થોડીક ઓછી અને છે ને બીજું કર્યું હતું મેં બપોરના બપોર છે ને કરી નાખ્યું હતું પણ દેખાડવાનું કાંઈ મેં પડ્યો નહોતો જો લોટ ચાલ નાખ્યું છે રોટલી કરવાની છે આપણે છે ને શાક કરવાનું છે બટેકાનું કરવું છે ને બટેકાનું શાક કરવાનું છે તો હું કરીશ રોટલી ને એ કરશે શાક એટલે છે ને ફટાફટ થઈ જાય એવું બધું છે નાસ્તો છે ને રીત તડકો જ છે આજથી વાદળ છે નહીં પછી હમણાં કેમનું થાય છે હું લેવું ઉપરના મશીન છે ને પાણી આવી છે નાજીના પપ્પા આવ્યા છે ને એટલે આજે બેન ગાડા કારણ કે 2 દિવસથી નતા આવતા કામ હતું તો 2 દિવસથી નતા આજ આવ્યા છે પછી છે કાલ જશે પછી કાલ તો લગભગ વહી આવશે પમની રવિવાર છે એટલે બધું છે અને છે ને બીજું તો હું બોલું છું વાસણ કેટલા બધા હતા વાસણ ધોયા બધું બેન નાઈશ છે અને ધૈર્ય પીવાની ગયા છે રમવા તો છે ને આપણે ફટાફટ કરી નાખીએ રસોઈ પછી મળીએ ના તો કે દૂરનું તૂટી ગયું છે પણ રિપેર કરવાનો કંઈ ગાળો આવતો નથી કેમ કે છે ને આ તૂટી ગયું છે આ તૂટી ગયું છે ને એટલે છે ને નવું મંગાવે ને તે થાય હવે કેદી મંગાવો શું ખબર પછી થાય ત્યાં સુધી તો આમને આમ જ લટકતું રહેશે બધું શેકાણે છે તો હાલો ફટાફટ કરી નાખીએ રોટલી પછી મળીએ હેલો ફેમિલી તો છે ને અત્યારે જો ખાવા પીવાનું બધું આપણું થઈ ગયું છે ને હવે થઈ ગયું છે ત્યારે કુમારને હોમવર્ક કરાવવાનો ટાઈમ કાં ધૈર્ય સમજો તો હું લખે છું ધૈર્ય કુમાર લખે છે કડિયા એ ભાઈને છે ને લેશન કરવાનો ટાઈમ થઈ ગયો છે ને સોમાં લાઈટ છે હા ઉડીમાં આવે ડીપી છે ને નાખીને ગેસ છે લોટ છે એસી ફૂલ લાઈટ આવે ને તો એ ઉપડે બાકી લો એવું છે ડીપી નાખીને ગયા છે પણ હવે છે ને વાયરનું એવું નાખવા આવે ને તો હસી વાત છે અમારે કેવું થાય ખબર છે ઉતા હોય ને થાય ફૂલ લાઈટ આવે તો એસી ઠંડો પવન ફેંકા પછી લાઈટ ડીમ થઈ જાય એટલે ગરમ પવન તો નહીં પણ પછી છે બંધ થઈ જાય પંખો આટલો જ ફરે છે એટલે એમ છે ને બહુ ગરમી ના લાગે ને બહુ ઠંડે ના લાગે તમારે નોર્મલ વાતાવરણમાં આખી રાત વહી જાય એવું છે એસીનું કાં ધૈર્ય અમારે ધૈર્યને બહુ ગરમી થાય ને એસી બહુ ફૂલ લાઈટ આવે તો અંદર શિયાળા જેવું થઈ જાય બહુ ઠંડી લાગે એવું છે તાણે તો છે ને ફટાફટ ધૈર્ય કુમારને કરાવી લઈએ હોમવર્ક આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ